થવાય પણ માણ નથી થવાય ભગવા કપડા રંગે શું થયું ભીતર ન થયું ભગવું મન અપગટ તો રંગ્યો નહીં પડગટ રંગે શું થાય ભગવા કપડા પહેરે શું થયું ભીતર થયું નહીં મન અંદર મનને કઈ લાગ્યું નહીં આ તો પિંજરું પોપટ ની બે ના તો જુદી હોય પોપટ કો તો અમદાવાદ થી લાવીએ પોંજરું કો તો ગુજરાત થી લાવીએ એમ શરીર ને આત્મા બે જુદો છે પેંજરાન ગમે તેટલો કલર મારો પોપટ ને તાવ આવ્યો હોય તો પેંજરાન કલર મારવાથી પોપટ ને શું બે નાતો જુદી છે સાહેબ અને સંતો તો કીધું છે કબીર સાહેબ તો સમજીને જે ભજન ગાય ને એ કોઈ દર સંત નો અપશબ્દ ન બોલાય બહુ સારા ભજનિક છે તો સંતે એમ કીધું છે કે 5 તત્વ કા પિંજરા મય પંખી કોણ રહ્યા ચચંબા હો દેવર જાત ચંબા કોણ પોંજરાની કોઈ પણ માણસને જેલમાં પૂરો તો તારું મારવું પડે બે પોલીસ વાળા રાખવા પડે રીઢે ગુનેગાર કો તો તારું તોડીને વહી જાય માટે આમાં તો 10 દરવાજા ખુલ્લા હોવા છતાં આ 87 વર્ષની ઉંમર સુધી આમાં હંસ રહ્યો ને એનો આભાર માનવો જોઈએ નીકળી તો તેદન જો હોત તો તમે શું કરવાના હતા કદાચ આયો તેદન ને તેદન નિખાણ ઘણો મે એવું જોઈએ માના ઉદરમાંથી ખાલી 5 રોજ બાયણા આવે હંસ તો મહિનભાઈ ઉડી ગયો હોય એવાય દાખલા છે કોઈને કશ વાવડ થયું હોય કે દીકરાનો જન્મ થયો પણ છોકરું ભરેલું ઉતર્યું ખાલી 5 એકલું બાયણા આવે હંસ તો મહીથી નીકળી જાગ્યો તારે કબીર સાહેબે કીધું છે મોકો રોકન વાલા કોણ મગન છે જાવું ને ચાલી 2 મહિનામાં નીકળી જાવ 9 મહિનામાં નીકળી જાવ 10 મહિને નીકળી જાવ અરે 80 વર્ષે નીકળી જાવ પણ નીકળી જાવ ને નીકળી જાઓ સાહેબ આ વિશ્વની અંદર 2 એવા મહાન સંત થઈ ગયા રાજા ભરથુહરી રાજા ગોપીચંદ એની પોંજરાની અંદર આજ સુધી શિવરાત્રીના મેળામાં ભવનાથમાં મરઘી કુંડમાં સ્નાન કરવા માટે આવે છે જેને પોંજરું ના બદલું હોય ને એની ચિંતા નહીં આજીવન સાહેબ પણ એવા સદગુરુ મળી જાય હું ગઈ સાલ જુનાગઢ ગયો તો ઈ બસમાં ગયો તો અને કંડક્ટર આમ કરી બેલ દોરી ખેંચે તો બેલ વાગે રિવેશ કરવાનો તો ટન 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 એમ કરે એટલે પેલો તરત બ્રેક મારે તા મને એમ થઈ ગયું કે કંડક્ટર ની ભાષા ડ્રાઈવર સમજી જાય આવા ગુરુ શિષ્ય હોવા જોઈએ સાહેબ ને તો તોરણ કેટલી વચમાં બેઠો એવો શું કે અડીજી એમ કે ના કે એ ખાલી દોરી થી ઘંટડી વગાડે અને ડ્રાઈવર સમજી જાય આપણે રૂબરૂ કહીએ કે આવું ના પીવાય આવું ના ખવાય તો એ લોકો ખાય વચમાં બિલકુલ દોરી નહીં હું ડાયરેક્ટ કહું હમણાં દીકરી પગે લાગવા માટે હવે દીકરીને કીધું મેં બેન કઈ દુખ છે કે કશું દુખ નહીં એ વાત થોડુંક પીવે મેં બોલાવો અને મેં કીધું ભાઈ પીવાય નહીં આ બાપુ નહીં પીવું બીજા રે પાછો કાર્યક્રમ દીકરી પગે લાગવા માટે આવી દીકરીને પૂછ્યું બેન મેં કોઈ બેટા ચિંતા છે કે ના પેલા મેં સુધરી ગયા હા બાપુ સુધરી ગયા પીવે છે કે ના મેં કહું બેટા હજુ તો આનંદ નથી કેમ કે પીતા તો નથી પણ રોજ મંગાવે અરે મને એમ આશ્ચર્ય થયું મેં કહું પીતા ના હોય કેમ મંગાવતા છે મેં કહું બેટા લાવીને શું કરે કે વાડકાની અંદર પછી પોટલી તોડે અને 2 મકાઈના રોટલા સોરી અને પછી ખાય મને કે બાપુ એ પીવાની ના પાડી રોટલામાં સોરીને ખાવાની ના પાડી તઈ મને એમ થઈ ગયું કે હવે ઓના માટે કેવી કંઠી ધારણ કરાવવું જે દારૂ રોટલા સોરીને ખાય અને મારે કેમ સુધારવો બાપ તો મારો તો વિષય છે સાધુનો બની શકે એટલા વ્યસન છોડજો સાહેબ સંત નો બનાય મહંત નો બનાય તો કાઈ નહીં ખાલી માણા બનજો સાહેબ સૌરાષ્ટ્રમાં કૂતરાની સમાધિ પૂજાય છે આહા કૂતરાની કોઈ બાધા રાખે ગોઠિયા ચલાવવાની તો ઉધરસ મટી જાય કૂતરો પૂજાય એટલે મેં પૂછ્યું કૂતરો કેમ પૂજાય કે લાખા વણદારાનો કૂતરો પૈસાની જરૂર પડી એ વાણિયા શેઠને એ કૂતરો ગીરે મૂકી દીધો કે આ કૂતરો ગીરે રાખો હું પૈસા ના ભરું ત્યાં સુધી કૂતરો છૂટો મૂકશો નહીં પણ રાતે ચોરી કરવા માટે આયા અને આ કૂતરાએ શેઠને જગાડી કરોડો રૂપિયાનો માલ બચાયો શેઠને એમ થઈ ગયું કૂતરાએ કરોડોનો માલ બચાયો એના ગળામાં ચીઠી લખી કે વણઝારા માલુમ થાય કે તારું દેવું કૂતરાએ ભરી દીધું આ કૂતરો છૂટો પણ કૂતરો આવતો જોયો અને લાખા વણઝારાને એમ થઈ ગયું કે નમાલો નીકળ્યો વણઝારાનો કૂતરો અને લાકડી મારી અને મારી નાખ્યો અને પછી ચીઠી વાંચી તો એને બહુ દુઃખ થયું એની આજ સમાધિ પૂજાય છે આ દેશનો કૂતરો પૂજાય ને આપણો કઈ નંબર આવશે ગધેડો પૂજાઈ ગયો સાહેબ
દાદો મેકર આહા ગધેડો પૂજાઈ જો, કૂતરો પૂજાઈ જો, સતાધારમાં પાડો પૂજાઈ જો, મીનાવાળાનો ડોબો પૂજાઈ જો, શારદામાનો આપણો નંબર કઈ આવશે બાપ? તો ખૂબ આનંદની વાત છે. જાજો નો કહેતા આપણી વચ્ચે નિમિષાબેન ઈ ધારાસભ્ય અહીંયા પધાર્યા છે બાપ. હું તો દિલથી આ ધારાને ચાલુ કરવા માટે તો વારે વારે કહું, અમારા માનસિક સાહેબ જ્યાં જ્યાં આવા કાર્યક્રમ હોય તો બાપુ આવે જ છે. બહુ ઊંચા થયા હોય પણ બાપ એમને એમ ના થાય, મોટા ને મોટા ન હોય. બાપા ધ્યાન રાખજો, લેબોરી ની અંદર દાળ હોય, કઢૈયામાં દાળ ભરેલી હોય ને તો 4 જણા ઉચકીને ધીરે ધીરે મૂકે. પણ ઈ તપેલા એમ થાય કે આટલા માણસો મને વરજી રહ્યા, પણ એમાંથી દાળ ઢોરાઈ જતા એક જણો ઢહીને લઈ મેલી આવે ટ્રેક્ટરમાં. ધ્યાન રાખજો સાહેબ, આમાં કઈ હોય ને તો જ આપણો સમાજ ઇજ્જત કરશે. આમાંથી દાળ વેકાઈ જાય ને પછી ઢહેડ બબે તતંતન સુધી કૂતરો સાટો તો તપેલો કોઈ ગહતા નથી. ધ્યાન રાખજો, આની અંદર આપણો સત્સંગ છે, ભજન છે, આપણો સમાજ છે તો આપણો છીએ. સમાજ ભેળા રહીએ. દરાક હું લેવા માટે ગયો ને, ઝુમખા વાળી દરાક ખાલો ઘણી છૂટી પડી ગયેલી, એટલે મેં કહું છૂટી પડેલી મોસો બમણે ઓના ગ્રાહક નહીં થાય કે કડિયા કોમ જેલા ને એ હોજે પછી 20 રૂપિયાની 500 માર્ક્સ એના ગ્રાહક થાય, પણ 20 રૂપિયા સમાજથી જે છૂટા પડ્યા છે એના ગ્રાહક તો આવશે બાબા, પણ 20 રૂપિયા મોસો આખો દન બમણશે પછી 20 રૂપિયા પેલો લઈ જશે. પણ જો આપણો 80 રૂપિયા 50 રૂપિયા ભાવ જોઈએ હોય તો સમાજને વળગી રહેજો. આપણો સમાજ છે તો જ આપણો છીએ, અને આપણાથી સમાજ છે, સમાજ આપણો છે. તો એવા અહીંયા નિમિષાબેન ધારાસભ્ય અમારા સીતારામ બાપુની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે. બહુ આનંદની વાત છે. સ્વાગતનો તો બેન ના પાડે છે, પણ જે સ્વાગત કરવાનું હોય એમના પરિવાર એ સ્વાગત કરે. વાસંતીબેન એમનું સ્વાગત કરશે બાપા. ખૂબ આનંદ, આપણે જોરદાર તાળીઓથી વધાવશું બાપા. ખૂબ આનંદ. અને જ્યોતિકાબેન તાલુકા પ્રમુખ એ પણ પધાર્યા છે. એમનું સ્વાગત કૈલાસબેન ને વિનંતી કરું કે કૈલાસબેન આવી જ્યોતિકાબેન નું સ્વાગત કરી. ખૂબ આનંદ. અહીંયા રાઠોડ સાહેબ પધાર્યા છે, એમનું પ્રભાતભાઈને વિનંતી કરું કે સ્વાગત કરે. રાઠોડ સાહેબ પધાર્યા છે. ધન ઘણી કહેવાય કાગ જાજા કાબોલી અને કાગ જાજા કબોદ, હકડી છે મયન ભલે હકડો ભલો સબોદ. એવા રાઠોડ સાહેબને વિનંતી કરું કે ઊભા થાય. ખૂબ આનંદ, ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. પિન્ટુભાઈ સરપંચ મોરાથી પધાર્યા છે. સરપંચ સાહેબ પધાર્યા છે, એને વિનંતી કરું ઊભા થાય અને એમનું સ્વાગત